અને હવે જેનો મેં ઓલરેડી પરિચય આપી દીધો છે, જેને વધુ કોઈ પરિચયની જરૂર નથી એવા આદરણીય સંજયભાઈ રાવલને આપણે માણીએ. સંજયભાઈ રાવલ પરિચય છે મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા ઓળખે છે. નથી મારું વ્યક્તિત્વ કોઈથી છાનું, ગુજરાતી છું એટલે બધા ઓળખે છે. લોહીની સગાઈ હું એકદમ આમ રૂવાટા ઉભા થઈ જાય એવો વિષય છે. બ્લડ ડોનેટ કરવું અને એના વિશે બધા એક્સપર્ટ્સ બધા ઘણું બધું તમને કહે છે અને કહેશે. લોહી આપવું જ જોઈએ. મેં પણ ઘણી વાર આપ્યું છે. જ્યારે જરૂર પડી મને કહેવામાં આવ્યું ત્યારે મેં કર્યું છે. હું તમને પણ કહી શકું કે તમે લોહી ડોનેટ કરો, બ્લડ ડોનેટ કરો, પણ મને વિષય ગમે તે આપે, મારે જે બોલવું એ હું બોલું. બીજી વાર ના બોલાય, આપણો ક્યાં ધંધો છે. પણ લોહીની જરૂર કેમ પડે? ડોનેટ તો પછીની વાત છે. આપણે ક્યારે દારૂ છોડાય ડોગા પીતો કેમ થયો? હેલ્થ ઇઝ ચીપર ધેન ઇલનેસ એવું એક વાક્ય છે. આઈ એમ 58, 1966 નું મોડેલ છું. ક્યારેય તાવ નથી આવ્યો, કશું જ બીમારી નથી થઈ, નો ડાયાબિટીસ, નો બ્લડ પ્રેશર. કોવિડમાં એક પણ દિવસ અમદાવાદ રહ્યો છું, ઘરમાં નથી રહ્યો. ડેઈલી દરેક દવાખાનાઓમાં જતો હતો. સિવિલ હોસ્પિટલમાં ભર વરસાદમાં રાત્રે 2 વાગે પ્લાઝમા લેવા જતો હતો. હું અહીં બેઠેલા આપ સૌને કહું છું કે જો આપણે બ્લડ ડોનેટ કરવું હોય તો આપ પોતે એકદમ મજબૂત હોવા જોઈએ. આપનું હેલ્થ બહુ સરસ હોવું જોઈએ. તો આ કેવી રીતે રહે? આયુષ બ્લડ બેંકે એક સરસ રવિવારે આયોજન કર્યું. મને તો કે 25-50 જણા હશે, પણ ખાસા બધા લોકો છે કે જનરલી આવા બધા પ્રોગ્રામમાં લોકોને બહુ રુચિ નથી હોતી. બ્લડ બેંક વિશેના મારા 2-3 બહુ ખરાબ અનુભવો પણ રહ્યા છે. લોકો બ્લડ ડોનેશન કરે છે, હોશે હોશે કરે છે, પછી એનો વેપાર થાય છે. હું જ્યારે ડોક્ટર સાહેબ મારી ઓફિસ આવ્યા ત્યારે મેં ઘણી બધી વાતો કરી કે આપ કેવી રીતે બ્લડ લો છો, કેવી રીતે આપો છો, એનો શું ઉપયોગ કરો છો, જે ડોનેટ કરે છે એનો શું ફાયદો હોય છે. બહુ મોટું રોકાણ હોય છે, બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ હોય છે. આટલી બધી બ્લડ બેંક્સ હોય, એમાં એક સરસ મજાની નવી બ્લડ બેંક શરૂ કરવી કે જે કોમ્પિટિશન હોય એ પણ તમારે ફેસ કરવી પડે. પણ હું એમનો જે રીતે એમની જોડે મારું કોન્વર્સેશન થયું, એમની જોડે બેઠો અને મને એમ લાગ્યું કે આજે આટલા બધા લોકો છે એટલે ઇઝ ધ રાઇટ પર્સન કે જે આવું સરસ મજાનું એક કામ કરે છે વિથ ગુડ ફેથ અને એક સારા આઈડિયાથી કે લોકો એક સરસ કામ કરે. નહીં તો જનરલી મને ઓફિસ પર મળવા કોઈ નહીં આવે અમદાવાદ કે તમે આવો. હું તો આવવાનો જ છું. ફોન થયો, ફોર્મ ભરાઈ ગયું, હું આવી છું અને એમ નવરો જ છું, એ કામ ધંધો કરતો નથી. પણ મને એવી ઈચ્છા છે કે આજે તમે અહીંથી કંઈક નવી વાત લઈને જાઓ. બ્લડ ડોનેશન આપ કરજો. જેને જરૂર પડે છે એને ખબર હોય છે કે કેવી રીતે ભગવાન સામે દેખાય સાક્ષાત, અને એ વખતે તમારે જરૂર પડી હોય. એકવાર એક આદિવાસી ભાઈ અમારે ત્યાં દાંતામાંથી એની ડિલિવરી માટે અમદાવાદ પાલનપુર રહેતો હતો અને આખી રાત એ લોકો ફર્યા અને સવારે 5 વાગે હું સવારે વ્યાયામશાળા જતો ત્યારે મારા વ્યાયામશાળામાં કહેવામાં આવ્યું કે એક સીધો ત્યાં ગયો અને સીધું જ બ્લડ લીધું ને બધું થયું. ત્યારે માણસ જે રીતે એની આંખમાં આંસુ પગે પડ્યો એ રીતે 50,000 લાખ રૂપિયામાં પણ એ વસ્તુ થાય નહીં. આજે આ બધી સગવડો છે, હું પહેલાની વાત કરું છું. એટલે હું માનું છું કે ચોક્કસ બ્લડ ડોનેશન એ આપણી નૈતિક અને મોરલ એટલે આપણી ફરજ છે, જવાબદારી છે અને આપણે કરવું જોઈએ. અને હું તો એવું માનું છું, હિન્દુ હોઈએ કે મુસલમાન હોઈએ, ઘઉં વાવો તો ઘઉં જ ઉગે, બાજરી વાવો તો બાજરી ઉગે અને કાંટા વાવો તો કાંટા ઉગે. તમે જે કરો છો એ જ તમને પાછું મળે છે. એટલે અને જ્યારે બ્લડ લઈએ ત્યારે કોણ હિન્દુ કોણ મુસલમાન કશું હોતું નથી. માણસ હોય છે કે ઈશ્વરે તો માણસ બનાવ્યા છે. આપણે 300 ધર્મ અને 3000 સંપ્રદાયો કરી નાખ્યા અને મુસલમાનો પણ મોહમ્મદ પૈગંબરે એક ઇસ્લામ બનાવ્યો તો ત્યાં 72 ફિરકા બની ગયા. દિલ હે કે માનતા નહીં. એટલે માણસે તો ડિવાઇડ એન્ડ રૂલ ની ભાવના કરી. પણ એક લોહીની સગાઈ એવો વિષય છે કે જ્યાં બધા એક પ્લેટફોર્મ પર આવી અને એક સરસ મજાના સમાજનું શ્રેષ્ઠ સમાજનું નિર્માણ થાય એવું આપણે કરી શકીએ. પણ મેં પૂછ્યું કે મારી સામે કોણ, જનરલી મને ખબર કોણ બેઠું છે, પણ આજે મને ખબર નથી મારી સામે કોણ બેઠું છે. કે સફેદ વાળા પણ છે ને, એકદમ કાળા વાળા બી છે, જટ્ટા લીલા વાળા બી છે ને, જો આવે છે એવાય છે બધા. એટલે મારા માટે થોડીક અસમંજસ છે કે મારે તમારી જોડે શું વાત કરવી. પણ આવો એક સરસ મજાનો પ્રોગ્રામ કર્યો છે ત્યારે લગભગ મેં 2000 સેમિનાર એક્રોસ ધ વર્લ્ડ કર્યા. હું 1000 થી ઓછા લોકો હોય તો નથી જતો, પણ બ્લડ બેંકનું આવું કંઈ કામ હોય
હોય તો 50 હોય તો બી જવું, કેમ કે મને એમ થાય કે જેમ જો લોહી આપવાથી કોઈનું માઇન્ડ ટ્રાન્સફોર્મ થાય તો હું તો વિચારો આપું છું, તો વિચારોથી તો જબરજસ્ત ક્રાંતિ આવે છે. એટલે મને એમ થાય કે જોઈને વાત કરું. 5 વર્ષ પહેલા ઘરમાં વાઇફ નથી સાંભળતી, અત્યારે 2 કરોડ લોકો સાંભળે છે. This is all about time. મને કોઈ જાત વિશે ભ્રમ ધ્યાન નથી થયું, પણ બહુ જ ગરીબ ઘરમાં જન્મી મારા બાપુજી એક મસ્જિદના ઓટલા ઉપર દરજી કામ કરે અને એક કાજી સાહેબ 10 રૂપિયા ભાડું લેવા આવે ને મારા બાપુજી આપી શકે નહીં. ત્યાંથી ઘરમાં ટોયલેટ બાથરૂમ નહીં. બ્લડ ડોનેશન, લોહીની સગાઈ, આખા વિષય પર જતા પહેલા થોડી પૂર્વ ભૂમિકા આપું છું. અને ત્યારે ત્યાંથી ખબર જ નહીં કે ક્યારે જિંદગી બાપુ કેમ સબ ગરીબ ઘરમાં જન્મ્યા, બે ટાઈમ ખાવાની તકલીફ, ઘરમાં ટોયલેટ નહીં, ઘરમાં પંખો નહીં. આવા ઘરમાંથી અત્યારે જ્યારે તમારી સમક્ષ ઉભો છું ત્યારે દુનિયા જેને સુખ કહે છે, સમૃદ્ધિ કહે છે, એ ઈશ્વરે મને બધું જ આપ્યું. બધું જ. મર્સિડીઝમાં ફરું છું, ચાર્ટરમાં ફરું છું, 6 મહિના બહાર રહું છું, 20 દિવસ આઈ ટ્રાવેલ એક્રોસ ધ વર્લ્ડ. આ બધું કેવી રીતે થયું? મને એમ થાય છે કે બ્લડ ડોનેશન કરવા માટેની જે માઇન્ડસેટ છે અને એ માઇન્ડસેટ બીજામાં ટ્રાન્સફોર્મ કરવા માટે આપણું કેવું હોવું જોઈએ એ વાત પહેલા ખબર હોવી જોઈએ. બાકી તો લોકો પૈસા માટે બ્લડ આપી દે. અને જ્યારે બ્લડની જરૂર હોય ત્યારે કોનું લોહી છે મહત્વનું નથી, લોહીનું મહત્વ હોય છે. પણ હું એવું માનું છું કે તમે કોઈ પણ સંસ્થાઓ સાથે જોડાયા છો અથવા તમે ડોનર્સ છો અથવા તમે કંઈક કરો છો તો આપણું જીવન કેવું હોવું જોઈએ. મને આ ભારત દેશમાં જન્મ લેવાનું ખૂબ જ ગૌરવ છે. એમાં ગુજરાતમાં જન્મ લેવાનું ગૌરવ છે. રણમાં રેત વેચી આવે ને દરિયામાં પાણી વેચી આવે એ ગુજરાતી હોય. તમને ખબર છે દેશ આઝાદ થયો ત્યારે 2 ગુજરાતી હતા, પટેલ અને ગાંધી. અત્યારે પણ 2 છે, પછી પણ 2 ગુજરાતી જશે. એક હું છું ને એક શોધું છું. રહેવા માટે ઘર નથી, 160 બંગલાની સ્કીમ થઈ ગઈ. બાપુજીની ઓટલા પર દરજીની દુકાન હતી, ત્યારે મારું 200 દુકાનનું જબરદસ્ત મોટું કોમ્પ્લેક્સ બને. ફિલ્મો જોવાના પૈસા નતા, ફિલ્મો બનાવું છું. ચોપડી વાંચવાના પૈસા નતા, મારા ઘર કરતા મારી લાઇબ્રેરી મોટી છે, મારું જીમ મોટું છે. કચરા પોતું કરવા જતો હતો કે આ 58 વર્ષ મારી ઉંમર છે, 100 ડન મારું 100 ડિપ્સ મારું સવારે. હું મારો દીકરો સાથે જીમમાં જઈએ છીએ, એનાથી હું એ થાકી જાય, હું નથી થાકતો. આ બધી વાતો તમને કેમ કરું છું? કેમ કે છે ને એવરીબડી વોન્ટ્સ ટુ ટચ યોર માઇન્ડ, આઈ વોન્ટ ટુ ટચ યોર હાર્ટ. જીવન સારું અહીંથી જીવાય, પણ આનો ઉપયોગ જ નથી કરતા એટલે હાર્ટ એટેક આવે છે, અને આનો ખૂબ ઉપયોગ કરીએ છીએ એટલે બ્રેઇન સ્ટ્રોક આવે. આ તમને ખબર જ છે. લોકો બ્લડ ડોનેશન કેમ કરે? પ્રચાર. પોલિયો કેમ કરે? ડોક્ટર પ્રચાર કરવા. હું કે માફ કરજો, હું થોડું આકરું બોલું છું પણ સાચું બોલું છું. બહુ ઓછા લોકો કદાચ આમના જેવા હશે કે જે બાય હાર્ટ એમ કરવા ચાહે છે કે સમાજમાં એક સરસ સમાજનું નિર્માણ થાય, બહુ સરસ રીતે લોકોને બ્લડ મળે. પણ એના માટે પહેલા વ્યક્તિ મજબૂત હોવો જોઈએ, માણસ સરસ હોવો જોઈએ, તમારો સ્ટાફ, તમે જેમ એમ બધા જ. તો એ કનેક્ટિવિટી બહુ સોલિડ થાય. એટલે મારો હંમેશા રસ રહ્યો છે વ્યક્તિમાં, કે વ્યક્તિ મજબૂત હોવો જોઈએ. આપણે કહે છે કે બ્રાહ્મણો મજબૂત થાવ, પટેલો મજબૂત થાવ, મુસલમાનો મજબૂત થાવ. સમાજથી વ્યક્તિ નથી, વ્યક્તિથી સમાજ હે ને. તો વ્યક્તિ એ મજબૂત હશે અને એ બરાબર હશે કે જે લોહી ડોનેટ કરશે ને બ્લડ, એ પણ બહુ સોલિડ હશે. એની વાતમાં, એના વિચારોમાં, એના બ્લડમાં એ બધી વસ્તુ બોલશે. તો આના માટેનું એક માઇન્ડસેટ હોય. અને માઇન્ડસેટ કેવું હોવું જોઈએ એની પર હું જનરલી વાત કરતો હોઉં છું. મને કંઈક બ્લડ ડોનેશન વિશે કંઈ બહુ ખ્યાલ નથી. મને ABC, O એવું બધું આવે છે, બ્લડ એટલી ખબર છે. અને મારા ખિસ્સામાં કાર્ડ છે એટલે મને કંઈ થાય તો મારે આ જોઈએ, અને કોઈને થાય તો કયું જોઈએ એટલી મને ખબર પડે છે. પણ કોવિડ વખતે સાહેબ હું બહુ જ ફર્યો હતો, અને એ વખતે પ્લાઝમા, બ્લડ જે રીતે લોકો આમ ફાંફે ચડી ગયા હતા, ત્યારે આવી બ્લડ બેંક હોવી જોઈએ એ મારું ચોક્કસ સ્ટ્રોંગ મારું બિલીફ છે કે આવી ચીજો હોવી જોઈએ, અને આવી બ્લડ બેંકો વધુ ને વધુ બનવી જોઈએ, અને એમાં લોકો વધુ ને વધુ જોડાય, અને બ્લડ આપવા વિશે અવેરનેસ સતત ચાલુ રહે, એ થવું જોઈએ. અને એવું આ લોકો આયુષવાળા કરી રહ્યા છે, અને મને બહુ ખુશી છે. હું એમ તો નહીં કહું કે ફૂલે ફાલે લોકોને લોહીની જરૂર ના પડે, પણ ખરેખર જ્યારે જરૂર પડે ત્યારે બહુ સરસ અને રિઝનેબલ. મેં તમને પૂછ્યું કે જે લોકો લોહી બ્લડ ડોનેટ કરે છે એને તમે આપો છો? તો કે હા, અમે એને ફ્રી આપીએ છીએ, એવું એમણે મને કહ્યું. જે નથી આપતા ને લેવા આવે તો એની કોસ્ટ લાગે કે લાખો કરોડો રૂપિયાના મશીનો હોય છે આ તે. પણ જે ડોનેટ કરે છે એને જો બ્લડ જોઈએ તો એને તો તરત મળવું જોઈએ. આજે મેં એક બોટલ આપ્યું છે તો મને જ્યારે જોઈએ ત્યારે મને મળવું જોઈએ.
ભૂખ્યા પેટે ભજન થાય નહીં. અને પહેલા આપણે મજબૂત હોઈએ તો આપણે સમાજની સેવા કરી શકીએ. એટલે જે રીતે એમને બે ત્રણ બ્લડ બેંક અને ટ્રસ્ટ વિશે બધી વાત કરી તો મને એમ થયું કે નહીં, ચલો હું ગઈકાલે રાત્રે આનંદ હતો, પાછો ગયો અમદાવાદ, પાછો અત્યારે અહીંયા આવ્યો, અત્યારે સાડા સાતે પાછો એક જગ્યાએ જવાનું છું. પણ મને એમ થાય છે કે દરેક વ્યક્તિ હું અંદર આવે ને જમવાનું રાખું આટલા બધા ભેગા નથી. મેં કીધું મને જનરલી બીજી વાર નથી બોલાવતા લોકો. જમવાનું રાખ્યું છે, એસી હોલ છે, હું અંદર આવે ને પાછળ બેઠો ખુરશીમાં થોડી વાર ભાઈ બોલતા હોય. 80% ચહેરા તો જીવનમાં મજા નથી. તો અહીંયા પ્લગમાં આંગળી ગાલ દેવાની, 5 મિનિટ થાય. એટલે તમે રવિવાર આવ્યા છો, લોહીની સગાઈ જેવા ફંક્શનમાં આવ્યા છો, કોઈ પરાણે તો લાયા નથી હાજરી પુરાશે. આપણો ચહેરો હસતો કેમ ના? 2 કરોડની ગાડી લઈને મારી આગળ એક ભાઈ જતા હતા, ખેંચેલું, પાછળ એક રિક્ષાવાળો બેસી ગયા. તમે રિક્ષા કોની મર્સિડીઝ કોની ખબર જ ના. શું આપણે લોહી આપવાના? કેમ જેમને મા બાપને ખબર આવી ગયા તો સાહેબ વી આર હિયર ફોર અ રીઝન. તમને મહિના પહેલા ખબર હતી કે હું અહીંયા આવીશ, તમે અહીં બેઠા છો, ભાઈ અહીં બેઠા છો, હું આવીશ, લાઈટ જતી રહેશે. પછી આપણે ઉપર વોટ ઇઝ ધીસ? આપણા હાથમાં કશું નથી. આ બધો ધુમાડો છે કે આ બધું હું કરું, અને ત્યાંથી આ બધા પ્રોબ્લેમ ને બીમારીઓની શરૂઆત થાય. મારો વિષય હોય છે ફિયરલેસ લાઈફ. બીજા વિષય પર બોલતો જ નથી. તમે કોઈ વિષય પર 2 કલાક બોલી શકો, પણ જે તમે અહીંથી કંઈક લઈને જાઓ. હું મારી વિદ્વત્તા બતાવવા માટે, મારું જ્ઞાન બતાવવા માટે તો ઘણું બધું બોલી શકું, પણ એ વિષય નથી. વિષય એ છે કે આપણે મનુષ્ય, અને મનુષ્ય કેમ બન્યા ત્યાંથી શરૂ કરી અને આજે અહીં બેઠા છે. કાલે સવારે તમને ખબર જ નથી, કાલ સવારે ફોટો આવી છે, શું તું ગયો પેલો આ કે અહીં બેઠા હતા ગયા કે જીમમાં કસરત કરતા કરતા લોકો પડી જાય છે, લગ્નમાં નાચતા નાચતા પડી જાય. તમને ખબર છે કે તમે કાલ સવારે ઉઠશો? કાલ સારી આવતી નથી. આવતીકાલને સારી કરવા આજે દોડે, આવતીકાલ આવે એટલે પાછી એના પછીની કાલ માટે દોડે. ભિખારી દોડે જ જાય. અને એક દિવસ શું ગયો. અને એટલે કદાચ કુરાને શરીફમાં લખ્યું છે કે એક મનુષ્ય જન્મ મળે છે, જીવી મોત સારું કાલ આવતું હોય તો આજ આવે, પણ જીવવું તો પટથી જીવવું, મસ્ત જીવવું, ટોપ જીવવું. કઈ બી કામ કરશે વાઈફ કે બાર પછી જઈશું, પછી દુકાનમાં બોર્ડ મારે ઉધાર બંધ છે, જીવનમાં રોજ ઉધાર. બધું કાલ, ગઈકાલ અને આવતીકાલ, 2 કાલ વચ્ચે છે આજ, અને આજને જે જીવે છે એ માણસ. આપણે જીવતા હશે તો સ્પાઈડરમેન પાછો લગ્નમાં જાય 50 તોલા સોનું પહેરે, રેમન્ડનો સૂટ પહેર્યો તો ફોટો સારો આવવો જોઈએ. તારો ભિખારી નહીં આવે. તમે થોડા હસાવ ઉતરા હસો કેવો પહેરે છે પૂરા બહાર જઈ ભાઈ ક્યાં યાર સારી ચોરી જમવાનું છે ટોપ બનાવી દારૂ બનાવે. કેટલી ચિંતા. Sir, I was literally waiting in a hotel for 3 years in my life when I was in college from 84 to 87. બ્રાહ્મણનો છોકરો જો સંડાસ બાથરૂમ સાફ કરે ને તો કેનેડા ઓસ્ટ્રેલિયા જઈને શું કરે એ જ કરી માફક આવી ગયો. ગીતાનો 4થો અધ્યાય એનો 13મો શ્લોક એમ કહે છે કૃષ્ણ ભગવાન કે મેં જન્મને આધારે જાતિઓ નથી બનાવી, કર્મને આધારે બનાવી છે. કોઈ જાતિ મેં બનાવી નથી, આ તો આપણે બધા ધંધા ઉભા કર્યા. ત્યાંથી શરૂ કરી અને માણસ તમે જુઓ ખરેખર તો જેમ માણસ ઉંમરલાયક થાય ને 30, 40, 50, 60 એમાં હસતો થવો જોઈએ, ખુશખુશાલ થવો જોઈએ. એના બદલે માણસ જેમ ઘરડો થાય શું છે એના શું ખેંચેલું છે. મોટા થાવ ખબર પડે ભાઈ તને હું કરી મને પણ ઈશ્વર એક મનુષ્ય જન્મ આપ્યો છે. હું ઘણી વાર જયારે એટલે હું જયારે મારા સ્કૂલમાં તો મારા બાપુજીને રોજ કહેતો કે આપણે ગરીબ કેમ છીએ.
સાયકલ લાવી આપો. એ તો સ્કૂલ નહીં. હું કે બેટા આપણે નસીબ સ્કૂલ નહીં. હું સાયકલ લાવી આપું. મને કે હાલા ધીરુભાઈ ત્યાં જન્મ્યો હતો, પણ મેં જોયું તો મારા હાથમાં નથી. ક્યાં જન્મ લેવો આપણા હાથમાં? ક્યાં જન્મ લેવો મારા હાથમાં નહીં, કયો ધર્મ પાળવો મારા હાથમાં નહીં, કયા ભગવાનને માનવા મારા હાથમાં નહીં, કયા ભાઈ બહેન મારા હાથમાં નહીં, કયા મા બાપ ચૂઝ કરવા, કઈ સ્કૂલમાં ભણવું મારા હાથમાં નહીં, લગભગ લગ્ન ક્યાં કરવા મારા હાથમાં નહીં, શું મંજીરા વગાડવાની? સાહેબ આખી જુદી વાત છે. 5000 પુસ્તકો વાંચીને આપની સમક્ષ ઉભો છું. દુનિયાના 100 કરોડપતિઓને મળ્યો છું. 100 સાધુ સંતોની પાછળ જૂતા કાઢીને 2 વર્ષ ફર્યો. પછી પહેરી લીધા, બધું ના આપણે બરાબર છે. આપણે કઈ આ બધું એપલનો ફોન જોઈએ, આપણે એમને તો બબ્બે જોઈએ છે, આપણે એકમાં ચાલે. આખી દેખાડાની દુનિયા છે અને એની અંદર માણસ ખોવાઈ ગયો. હું અહીંયા આવ્યો તો કે બહાર પાનનો ગલ્લો છે અહીંયા સામે. તો 2 છોકરા પાનના ગલ્લો આટલે પેન્ટ પહેરેલું. શું છે મને કે લો વેસ્ટ બધું સારા, તારે વેસ્ટેજ ક્યાં છે? ખેંચો તો ઉતરી જાય. હાથમાં મસાલો, દેશ માટે કોક કરું, તારા માટે કર, 150 ચૂડા કરું, તારું કરું. પાન, મસાલા, ગુટકા, દારૂ, જિંદગીનો અસલી નશો નથી એટલે સારા ડુપ્લિકેટ નશા કરવા. અસલી નશો શું છે? એક મનુષ્ય જન્મ મળ્યો છે અને એવું જીવીને જીવે કે આપમાં ડૂબ ગઈ દુનિયા. કોઈ મરેલો ઉપરથી પાછો આવ્યો? કોઈ જીવતો જઈને આવ્યો? સ્વર્ગમાં અપ્સરાઓ છે, અહીંયા ઓછી છે? દૂધની નદીઓ છે, અહીંયા કેટલી અમૂલ ને સમૂલ ને બધું નથી? સ્વર્ગ અને નર્ક, જન્નતની વાતો કરીએ છીએ, પણ એક સામાન્ય જિંદગી 50-60 વર્ષ કેમ જીવાઈ જાય એ સારું કોઈ કહેતું નથી. અહીંયા બધું છોડી દો, ક્યાં પડશે? અહીંયા જ જોઈએ. ત્યાં જોઈતું જ નથી, ચો ધોકા પડતા, અહીંયા જ જોઈએ. જો હૈ સો હૈ. 1984 આઈ ચૂઝ સાયન્સ, આઈ વોન્ટ ટુ બી અ ડોક્ટર. હું અમારી સ્કૂલનો સૌથી હોશિયાર છોકરો, 200 માંથી 20 માં આવું, 20 માંથી ટોપ 3 માં આવું. બધું ગોખી માર્યું. એને સોડિયમ કે પોટેશિયમ NH for H hydrogen AgCl for Hg mercury Cl group Cl chloride Br bromide iodide NO2 nitrate Cl chloride amino બધું આવડ્યું. બધું sin square theta cos square theta tan square theta આખો દેડકો ચીરું, સ્પેર પાર્ટ બહાર કાઢું, પાછા અંદર કરું, ટાકાનું દેડકો દોરે. જ્યારે રિઝલ્ટ આવ્યું, બાપુજીની 5000 આવક અને મારી ટ્યુશન ફી 45000. બાપુજી દેવું કરીને મને ભણાવ્યો છે. 6 વર્ષે બધું દેવું. મેં બહુ મહત્વની વાત કરું છું. એ 1984 માં 95% સાયન્સમાં આવવા વાળો સંજય રાવલ, મારા 19 મિત્રો મેડિકલમાં ગયા અને 19 જણ ડોક્ટર બન્યા. મારે 54% આવ્યા. મારી પાસે 2 રસ્તા હતા, એક તો ઘરેથી ભાગી જવું અથવા સુસાઇડ કરવું. સાહેબ છેલ્લા 5 વર્ષમાં 3000 લોકોને સુસાઇડ કરતા બચ્યા છે, આત્મહત્યા કરતા બચ્યા. 1984 માં 54% આયા. ત્યારે આ 2 વિચાર પહેલા મગજમાં આવ્યા. બધું હા કે મરી જવા થોડા પેદા થયા છે. 1984 માં 54% એટલા માટે આવ્યા કે આજે આયુષ બ્લડ બેંકના કેમ્પમાં મારે સ્પીચ આપવા આવવાનું હતું, એટલે 54% આવ્યા. આપણા પ્લાન કરતા ઈશ્વરના પ્લાન, અલ્લાહના પ્લાન મોટા હોય છે. મારી સાથે આવું કેમ થાય? જગ મારવા થાય છે. બોલ, માં તો નસીબ જ ફૂટેલા. તું ઢોલ છે ફૂટેલો આખો. Never regret for anything in life, whatever happened with you. કઈ ભી થાય, હરી ઈચ્છા. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા. આપણું ધાર્યું થાય, આપણે ખુશ. આપણું ધાર્યું ના થાય, ઉપરવાળો ખુશ. આપણે ઊંઘવા દિવેલ પીધેલા ફરું. કઈ ભી થાય, માં તો આમ અહીંયા મારી બોલો આંખ બચી ગયેલા, આંખ બચાવવાની હતી. બસ ચાલે છે, લોકો જીવે છે અને એમાં માણસ મરી જાય. સાહેબ એક મનુષ્ય જન્મ મળ્યો છે. સાયકલ હતી ત્યારે બી આવો છું, આજે મર્સિડીઝમાં ફરું છું તો બી આવો છું, કાલે બધું જતું રહે તો પણ આવો છું. આ માઇન્ડસેટ પછી બ્લડની વાત આવે. આપણે કહીએ કે કેમ લોકોને બ્લડ માટે આજ મને તમારે કેવું ના પડે કે ભાઈ જોઈએ એટલે હું ખબર છે કે આ મારી ફરજ છે, મારે આપવાની. આ માઇન્ડસેટ ક્યારે થાય છે? આ માઇન્ડસેટ આપણું બધાનું તો આપણે બીજા 10, 20, 50 જણનું કરી શકીએ અને તો આ ચેન્જ ચાલે. કેમ કે આ કોઈ દરિયામાંથી કે ક્યાંયથી નીકળવાનું નહીં, મનુષ્ય બોડીમાંથી નીકળવાનું છે. એક માઇન્ડસેટ વાળો માણસ, સુખી માણસ, માઇન્ડથી સુખી, પૈસાથી નહીં, પેલી રીતે સુખી હોય એવો માણસ ડોનેટ કરે ત્યારે એની અસર થાય છે અને બહુ સરસ પરિણામો આવે છે.
પાસે પાપ અને પુણ્યની વ્યાખ્યા ચાલે. ડુંગળી ખવાય બટાકા ના ખવાય એ નહીં. તમે જુઓ, તમે અહીંયા બધા આગળ કેવા સરસ તૈયાર થઈને આવે છે, બહેનો સાડીઓ વાળી સરસ કરે છે. એમાં ઘણી વાર હસબન્ડ વાઈફ લગ્નમાં જાય ને તો ઘણી વાર તો મારી વાઈફને જોઈને એમ થાય મારું બેડું છે બીજાનું છે, અને ઘરમાં તો કામ વાળી કઈ ઘર વાળી કઈ ખબર જ ના પડે. એ જ ઊંધા કલરનો ગાઉન પહેરે 2 વર્ષથી, કલર ઉડી જાય પણ છોડે નહીં. આપણે ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, મોજામાંથી અંગૂઠો બહાર હોય, બહાર જાય એટલે હીરોઈન એટલે બીજાને બતાવવા જીવન. સંજય બી ઘરે આવે તો નવા કપડા કાઢી, આપણે હાલત તૂટેલી પીતા હોઈએ. સંજય બી આવે તો નવી ક્રોકરી કાઢી ચાઇનાથી, આપણે સલાદમાં થાળી ગોળ ગોળ ફરે જાય, એક થાળી ખાઈએ. સંજય બી આવે તો નવી ચાલે, આપણે હાલત ફાટેલી. બધું જીવન બીજાને બતાવવા જેવી. વી આર હિપોક્રેટ્સ. ખાલી બાથરૂમમાં માણસ ઓરિજિનલ હોય છે, એમાં નાતો કોઈ ટક ટક શું છે બરોબર થઈ જાય. એટલે આપણે આ બ્લડ લેવાની આપણે રિયલ જીવતા જ નથી સાહેબ. ઈશ્વરે આ બોડી એવું બનાવ્યું છે ને, આમ કાપા પડે ને એની જાતે જોઈન થઈ જાય. આમાં બોડી ખબર છે કે માથું કપાયેલો માણસ યુદ્ધ કરતો હતો, કપાયેલો માણસ યુદ્ધ કરતો હતો. આ બકવાસ નથી, આ સાચી વાત. કે માઇન્ડ એટલું પાવરફુલ, એ ઈશ્વર પરની શ્રદ્ધા હોય, એને બોડી પરની શ્રદ્ધા હોય, પણ આ થતું નથી. અને એવું જ આપણા બધા આ કોવિડ આવ્યો ને, હું પહેલા પેલી વાત કરી ગયો. મારા લગ્ન મારી વાઈફને મેં તું પલ્લવી રોજ ઘરમાં નવા કપડા પહેર, ઘરમાં જ. મને કે કેમ? મેં તું મને ગમવી જોઈએ કે ગામને ગમવી જોઈએ? 32 વર્ષે હજુ મેં બદલી નથી. સાહેબ, પાપ અને પુણ્યની એક જ વ્યાખ્યા છે, જે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ, અને પોતાને બતાવવા કરો એ પુણ્ય. બ્લડ ડોનેશન કરવાનું કોઈ ખબર ના પડે સાહેબ. બિસ્કિટ બી નહીં ખાવાનું, કોફી બી નહીં પીવાની, અને બ્લડ ડોનેશન કરી દેવાનું. ઘરેથી ખિસ્સામાં લઈ જવાના 4 બિસ્કિટ, કોફી થર્મસમાં કે ભાઈ આપવું છે. બોલો, વ્યવસ્થા નથી, આવવા તો ગયા તારે આપવું તો આખો જુદો વિષય છે. પણ ભિખારીઓ બનવાની ટ્રેનિંગ જન્મજાત આપણને આપી છે, અને એટલે આપણી પ્રગતિ થતી નથી. કોવિડ આવ્યો ને, જેને પૂછો બોલો કોવિડ આવી ગયો, ધંધાની પથારી ફરી ગઈ. મેં તો પહેલા તો કરોડપતિ હતી. પહેલા હાથા મારતો તો કોઈને ટાઈમસર નતો આપતો. આ તો બહાનું મને કોવિડ છે, શાંતિ રાખ પછી આપું. 500 ને 1000 ની નોટો બંધ કરી, જેને બોલો બંધ કરી દીધી, કીધું નહીં. તો તારી પાસે કેટલી? આપણી પાસે ક્યાં છે? ભિખારી તારે છે શું ખબર? સાહેબ, તમે કબૂતરો જો ક્યાંથી આવે છે, ક્યાં ઉડે છે, ફ્લેમિંગો ક્યાંથી આવે છે, ક્યાં ઈંડા ઉડે છે, દરિયામાં માછલીઓ ક્યાંથી આવે છે, ડોલ્ફિન ક્યાં જાય છે. આ માખીઓ મારી ગાડી મેં નબળું નથી, હું તો હવે એમ તો બધો પરિવાર વિખૂટો પડી ગયો. કેવું કે પપ્પા મમ્મી એક પર્વત પર જઈને પથ્થર ઊંચો કરો, ત્યાં કીડી મકોડાને બી ઉપર વાળો ખવડાવે છે. અને આપણે હું શું કર્યું તું પ્લગમાં ગાલને આગળ ભગવાન છે ને, ભગવાન એ મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય. બહુ ગરીબી પછી થોડા પૈસા કમાવા બાપુજીને કીધું લગ્ન કરાવો, પણ કે 3 લાખ રૂપિયા થશે 88 માં. 3 લાખ રૂપિયા હું કે વધશે તો વાપરજો દોસ્તાનું બિયર પીવડાય છે. મારે શું કરે, ઊંધા રસ્તા જોઈએ પૈસા આવે છે. કંકોત્રી વેચાઈ ગઈ. અઠવાડિયા પછી લગ્ન. મને કે આજથી હવે તું કારખાને જતો નહીં, એ બધું ડાયમંડ હું મને મેં બસ જઈને પાછો હું કારખાને ગયો અને ફોન આવ્યો, બાપુજી ગુજરી ગયા. ધીસ ઇઝ લાઈફ. સિવિયર હાર્ટ એટેક. 2001 માં મેં નક્કી કર્યું કે હું વેલ સેટ થયો, કન્સ્ટ્રક્શનના ધંધામાં હું અમદાવાદ જેવું. ભાઈને કીધું તું પાલનપુર ધંધો સંભાળ. અમે 2 ભાઈ અંબાજી દર્શન કર્યા, માતાજીને કોઈ નડે નહીં, કૃપા થઈ જાય માતાજી. 2 ભાઈ બેઠા બેઠા વાત કરતા હતી. દીકરીને સવારે બોર્ડની એક્ઝામ હતી અને એક ફોન આવ્યો. મને કે હું 10 મિનિટમાં આવું. મેં કીધું બેસતો, હું સવારે અમદાવાદ જઉં છું, તારી છોકરીની પરીક્ષા હતી. મને કે 10 મિનિટમાં આવું. મારો ભાઈ ગયો, 15 મિનિટ પછી ફોન આવ્યો કે ગુજરી ગયો.
બેઠો ને આપણો બાપ ઉપર. સાહેબ આપણો જન્મ થાય ને માના આચરમાં જ દૂધ આવી જાય. થોડાક મોટા થઈએ ને દાંત આવી જાય. થોડાક મોટા થઈએ સ્કૂલો બનેલી હોય. થોડાક મોટા થઈએ લગ્ન થઈ જાય. લાયો ખાલી લોહીની જરૂર પડે તો આયુષ જેવી બેંકો બની જાય. કોઈને જરૂર પડે ખબર નહીં કે આ લોકો બને થઈ જાય. અને મરી જઈએ તો સ્મશાનમાં લકડા તૈયાર અને કબ્રસ્તાનમાં 5 ફૂટ ખાડો કોઈ ખોદી નાખે. આવો ઈશ્વર છે. અને તોય આપણે તું શું કરું તૈયાર છે. હવે તો પેલા મોટા લગાડે આખો હાથ તૈયાર. પહેલી વાત છે સાહેબ, 5 વાતો છે. તમારો વધારે સમય લઈ લો. થોડી ધીમે ધીમે ખાવાની બી સુગંધ આવશે ઉપરવાથી. જે કરો તે બેસ્ટ કરો. આ પહેલો નિયમ જીવનમાં અપનાવી છે. તમારે હસતો મોઢું રાખો. જે કરો કચરો વાળો આપણા જેવું કોઈ કચરો ન. કપડાં પહેરીએ મસ્ત તૈયાર. 2 જોડી કપડાં હોય ધોઈને ઇસ્ત્રી કરીને જ પહેરવાના. મોજા તો ખાસ ધોઈને પહેરવાના. ઘણા તો બૂટ કાઢે મરેલો જૂતો થઈ જાય. ગંદા હાલત તારામાંથી જ આવે. સવારે પથારીમાંથી ઉઠ્યા, કરાગ્રે વસતે લક્ષ્મી કરવું રે સરસ ઈશ્વર તારો આભાર, અલ્લાહ તેરા શુકર ઉઠાડીએ. કેટલાય હોઈએ અમારે ઉઠતા જ નથી. કોઈ દાડો એને થેન્ક યુ કીધું? ઓ એમાં શું ઉઠાડે તારી ટિકિટ ફાટવાની. એને જરૂર નથી. આપણું બ્લડ સર્ક્યુલેશન બેસ્ટ રહે. ખબર જ નથી આપણા નિયમન. આપણે બીજું બધું કરવાનું ચાલુ. મસ્ત નવાનું. આજ શિવલિંગ, આજ સ્વામિનારાયણ ભગવાન જેમાં તમે માનતા અને મસ્ત નવડાવવાનું, અપ ટુ ડેટ સરસ તૈયાર થવાનું. બહાર ઓળાવવાના, મસ્ત લિપસ્ટિક બિપસ્ટિક બહેનો કરવાની, બુટ્ટી પહેરવાની, મસ્ત તૈયાર થવાનું. ઘર રોજ નવા જ પહેરવાના. બહેનો લગ્નની સાડીઓ પહેરી લેજો, નહીં તો ગોદડાની કોરો નહીં બને. એની તો ઘરમાં મસ્ત. પણ તમે મજામાં રહો ને કોઈને ગમતું નથી. તમારા પતિ ઓફિસમાં નક્કી કરે સંજયભાઈ કીધું આજથી મસ્ત જીવવું છે. પતિ સવારે જેવો તૈયાર થઈ ગયો એવો જ સાંજે તૈયાર થઈ ઓફિસમાં જ પરફ્યુમ લગાવીને આવે. પત્ની શું કે ક્યાં ગયા હતા તમે? આ વાળ પહેરાયેલો આજે અપટુડેટ ક્યાંથી આવ્યો? અચ્છા, આપણે ઘરે જઈએ અને પત્ની નક્કી કરે કે આ બિચારો કેટલી બરોડા મજૂરી કરે છે. આજે પત્ની નવી સાડી પહેરે, મસ્ત ચાલનો બાલો મોટો કરે. આપણે જઈએ પાણીનું ગ્લાસ લઈને ઊભું રહે. કોના ઘેર લઈએ? તમારો છોકરો સ્કૂલથી ઘરે આવે, અહીં દફતર ફેંકે, ચપ્પલ ફેંકે, મમ્મી નાસ્તો આપશા બંધ કરશે. પણ છોકરું સીધા ચપ્પલ કાઢે, અંદરથી દફતર મૂકે, સ્કૂલ ડ્રેસ બદલીને જૂના કપડા, મમ્મી નાસ્તો. તું સ્કૂલ ગયો તો નહીં? આપણા સો કોલ ગુરુઓ પાસે તમે જાઓ, તારું કર ભાઈ, અમાર તો થઈ ગયું. પણ ખિસ્સામાં હાથ નાખીને જાઓ ને, બાપજી મજામાં? બાપજી ટેન્શનમાં. ક્યાં તો મજામાં જતા. આપણા દુઃખ ઉપર લોકોની દુકાનો ચાલે. તમે દુઃખી છો, તમે તકલીફમાં છો, તમારી પથારી ફરી ગઈ છે, કદી કોઈને કહેતા નહીં. કેમ કે તૂટેલા ઘરની તોય સારા લોકો લઈ ગયા છે. ઉપર અલ્લાહ જોડે, ઈશ્વર જોડે. એને તકલીફ આપી છે, દાંત આપે છે, ચાવવાનું બી આપે છે. પણ આ ભરોસો સારો તૂટી ગયો. એટલે એનો પહેલો રૂલ છે, જે કરો તે બેસ્ટ કરો. સાહેબ મને અહીંયા 6 વાગે ટાઈમ આપે ને, એટલે પોણા છે ગોળી માર દેવાની ગેટ ઉપર. 2000 સેમિનાર કર્યા, 1 મિનિટ મોડો નહીં કોઈ પણ સેમિનાર, ઓન ટાઈમ પહોંચ્યો. અને એમાં 1800 સેમિનાર તો મફત કર્યા, પેટ્રોલ ટિકિટ નહીં. હવે લઉં છું થોડા, પણ એ ડોનેશન કરી દઉં છું સાહેબ. રૂપિયો ઘરમાં નથી, મારો ધંધો નથી, ઈશ્વર મને કહ્યું મારી ઓકાતથી વધારે આપે. પણ તમે મને થોડું આપો તો હું ક્યાંક વાપરું. જે કરો તે બેસ્ટ કરો. 400 રૂપિયામાં વેટરની નોકરી કરી, પણ 4000 નું કામ કરતો હતો સાહેબ. બોલો 3600 રૂપિયા ભગવાનના ત્યાં જમા થાય કે ના થાય? આજે 30 વર્ષે આપણી પોતાની મસ્ત હોટલ છે બોસ. તમને કહું છું 25000 નો પગાર હોય તો 50000 નું કામ કરજો. 25000 માં જે કરો તો મજૂરી છે, પણ 25 ઉપર જે કરો છો એ તમારા જમા થાય છે અને ઈશ્વર એનો બદલો આપે છે, જેને તમે નસીબ કહો છો. That is called નસીબ. 1 લાખ પગાર હોય 2 લાખ નું કામ કરો, કરેલું બેકાર જતું
નથી. કઈ ના તો મંદિરમાં ચપ્પલ ગોઠવવા જાઓ, મસ્જિદમાં સેવા કરવા જાઓ, કરો યાર, બેસી ના રહો. નરેન્દ્રભાઈ ને તમને મને 24 કલાક સરખા મળ્યા, ટાઈમ જ નથી. સખત કામ કરું છું, હું ભૂલી જઈશ વાત કરવાની. સ્કૂલમાં ફી ભરવાના પૈસા 48 રૂપિયા હતા, અત્યારે આણંદ પાસે મેં 650 એકર જમીન ખરીદી છે અને 2500 કરોડની યુનિવર્સિટી બનાવી રહ્યો છું. સૌથી મોટી ગુજરાત. તક્ષશિલા ને નાલંદા ને ટક્કર મારે, ઓક્સફર્ડ ને કેમ્બ્રિજ ને ભૂલી જાય એવી યુનિવર્સિટી બનાવી રહ્યો છું. આ યુનિવર્સિટીમાં કોને એડમિશન મળશે ખબર છે? મેરિટ લિસ્ટમાં 3 ટ્રાયલ વાળાને સૌથી પહેલા એડમિશન આપવામાં આવે. પછી 2 મેરિટ મળે ને તો 3 ટ્રાયલ સૌથી ઉપર, પછી 2 ટ્રાયલ, પછી 1 ટ્રાયલ 35%, 50% એડમિશન પૂરું. ડોક્ટર સાહેબ આવે કે મારી દીકરી 90%, ભાઈ ફોર્મ જ નહીં મળે. બધું ઊંધું છે. ડોક્ટરોનો, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો વિરોધ નથી, but the whole education system is working for only 10% of the students. What is about rest of the 90% students? અમારી જેવી નોટો નકામી છે. તેજસ્વી તારલાઓનું સન્માન જ કરે. સમાજો ભેગા થાય તો તેજસ્વી તારલાનું સન્માન, સ્કૂલોમાં તેજસ્વી તારલા, પહેલો, બીજો, ત્રીજો, અને છેલ્લા નંબરનું શું? દોડવાની હરીફાઈ થાય, પહેલા, બીજા, ત્રીજાનું સન્માન, પેલા છેલ્લા 3 ભાગ ના તારો નંબર આવે. આ એકલા ક્યાં દોડે ત્યાં દોડો. એટલે આ છે તો એક આખું માઇન્ડસેટની ગેમ છે સાહેબ. સ્કિલ બેઝ યુનિવર્સિટી બનાવું છું કે જ્યાંથી બાળકને તારે શું, તમે વિચાર કરો, 15 લાખ છોકરા છોકરીઓ 5 જ વિષયની પરીક્ષાઓ આપે, શું બીજા કોઈ વિષયો નથી? ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, ગણિતનું પૂછડું આવે તે ઉધારો જાય તે જમા કરે, એમાં જિંદગી પૂરી. પછી કે યુવાનો કરતા નથી, કરવા ક્યાં બધું સાલો સ્કૂલ કોલેજોમાં ભણાવે છે, એ જીવનમાં કામ નથી આવતું, અને જીવનમાં જે કામ આવે સારા સ્કૂલોમાં ભણાવતા. This is the biggest problem of the school. 64 કલાઓ આ દેશમાં સ્કૂલોમાં શીખવવામાં આવતી હતી સાહેબ. 64 કલાઓ. 2 વીઘા જમીન હોય ને કે ઓટલા પર દરજીની દુકાન વાળો માણસ બી ખુશ રહેતો. મજા છે. હમણાં હું એક કાકાને ઘેર ગયો, 700 વીઘા જમીન, બંગડી વાળી 4 ગાડીઓ, ઊંચા હાઈવે ઉપર. બધું કાકા કેમ છે? આ બાજુનું ખેતર લેવા જાય તો હા. બધું ડોહા મરી જાવ ને, કેટલું ભેગું કરશો હવે? હવે જાઓ, ટિકિટ ફાડો હવે. એ દિલ માંગે એક જ રૂલ છે, જે કરો તે પાસ કરો. પિક્ચર જોવા જાવ, સિસોડી માતા ના આવે જવાનું જ નહીં. આ શું કથા છે? બમ ભમાઈ મારવાની, સાલા ઝુકેગા નહીં. બાજુ વાળો કે ચૂપેગા, તું ચૂપેગા, માર ખાધો સાલા. 500 રૂપિયા આલે કથા જોવા. આની મજા નહીં. અમારે લાગે તો હું કહું એમ ભિખારી થશે. મારો લારીઓ કરતી હું કહું એમ ના કરે તો એ મારો. સાહેબ સારી સારી વાતોથી નથી જીવાતું, સાચી વાતો. 4 દીકરીનો બાપ છું, 2 મારી 2 મારા ભાઈ. 18-20 વર્ષના છોકરા છોકરી મા બાપ કે ગંદા વિચારો નહીં કરવાના, સેક્સના વિચારો નહીં કરવાના. એટલે આ ઉંમરમાં એ જ આવે, અને ના આવે તો લોચાવાળો કેસ કરે. આ બ્લડ ડોનેશન માટે સમજાવવું પડે. સ્કૂલમાંથી જ ખબર હોય કે આ જીવનનું અભિન્ન અંગ છે, અને મારે સ્કૂલમાંથી જ ખબર હોય મારે આપવું પડે, ત્યાંથી બેટાનું ચાલુ થવું જોઈએ. થતું મને તો હાથ જોઈ તું મરી જાય, 12 વાગે ખબર જ પહેલો નિયમ છે, જે કરો તે પાસ કરો. રાત્રે સુઈ જઈને પથારીમાં એક સ્ટોલ ના હોવો જોઈએ. કચરો ફેંકીને કચરા પેટીમાં જમવા બેસી, આપણે જોયું નીચે બધા થાળી આવો લગ્નમાં જાય ને, ભજીયા ખાય, કઢી ખાય, બાસુંદી બી ખાય, છાશ પીએ, કેરીનો રસ બી ખાય, પછી કે ગેસ થાય, સાલા બાટલો થઈ જશે. હવે 251 કેટલું ખવાય ના? આજે અહીંયા ખાવાનો ને કોઈની થાળીમાં એક દાણો હેઠો ના હોવો જોઈએ, એટલું બેસ્ટ જમવાનું. ગમે ત્યાં તમે જે હેઠું મૂકો છો, ગરીબની છોકરીના લગ્ન થઈ જશે. અને એ હેઠવાડ બધા જોયું છે, ગરીબ બિચારા વીણતા હોય, ફેંકતા હોય, કમર લાઈફ ને છાણું એટલું લેવાનું, 40 વર્ષથી રસ નહીં જાય. સાલા પગમાં ઉતરેલી શું ખબર.
40 રસગુલ્લા, 251 ચાલુ કરો મને બોલતો હોય મસ્ત જમવાનું સાહેબ, એક રોટલી જમું છું 20 વર્ષથી બપોરે જુવારની, સવારે મોડી ચા પીઉં છું અને સાંજે ખીચડી ખાઉં છું. છે નોટ અપ ટુ ડેટ. આ બિલ્ડિંગ બને તો સિમેન્ટ કપચી કાકરી જોઈએ, પછી તો ખાલી કલર જ કરવાનો હોય. હા તો માટે મારા જીમ ચાલે, તારો પેટ વધી ગયા હોય, વજન ઉતારવું છે. મેં તો મિસ્ત્રી ભાઈ ધંધો બનાવો હવે હમણાં 3 કિલો ઓસ્ટ્રેલિયા 3 કિલો વજન વધી ગયા, અહીં પાછું મહિના ઉતારી દીધું. 75 લો. આજ ગાડીથી દુનિયામાં જીતવાનું. સારો સમય હોય કે ખરાબ, એટલે પહેલો રૂલ છે જે કરો તે બેસ્ટ. બીજો રૂલ છે બધું બેસ્ટ કર્યા પછી ઉપરવાળો જે કરે સાચું. તમે એને ઈશ્વર કહો, માતાજી કહો, અલ્લાહ, મારે એમાં નથી પડ્યું, પણ એ જે કરે એમાં ખુશ. મેં દુકાન કરી, ના ખરીદ. મેં પ્રેમ કર્યો, ના કર્યો, ખરીદ. મેં બ્લડ આપ્યું, પેલો મરી ગયો, ખરીદ. મેં મારું બેસ્ટ પરફોર્મ કર્યું, હવે તું જે કરે ખરું. તો કોઈ દિવસ ઉદ્વેગ થાય નહીં, ઉચ્ચાર થાય નહીં, ચિંતા થાય નહીં. કે એની પર જો શ્રદ્ધા હોય તો પછી આ તમે શ્વાસ લો છો એની પર તમારો કંટ્રોલ છે. રોકી કરજો તો તમે પત્ની પર, બાળકો પર કંટ્રોલ કરી શકો? કેટલી બેવકૂફી. અને એ બેઠા મા બાપને કહું છું, વી આર ટ્રસ્ટી ઓફ અવર ચિલ્ડ્રન, વી આર નોટ ઓનર ઓફ અવર ચિલ્ડ્રન. ભગવાને 2-4 નોટો હોપી છે, એને હાચવવાની, એના ધણી નથી થવાનું. માને તો કે મારો છે, ના માને તો કે પેદા કર્યો તો આપણે કોઈ લેવા દેવા નથી, છપાઈ દેવાનું પેપરમાં કે મારો હતો, પણ એને કહેવાનું નથી છોકરીઓ. એનો મન લાગ્યો કેટલી માનતાઓ માની લાવ્યો, એટલે જ આવો છે. ઈશ્વર પર શ્રદ્ધા, એ જે કરશે યોગ્ય કરશે. પણ આપણે તો સાલા પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માંગે, આપણે મંદિરની તો બધા अल्लाह तो बड़ा बादशाह है, पर मेरा जमा कराना पड़े. दुआ कबूल हो जाएगी मेरे लिए, दुआ के अंदर दुआ करना पड़े, पहला जमा हुआ तो दुआ पास था. मानता माने तू हाची, भगवान ने कहा तू हाची हो तो हम सच बोला, तो हाची से तू झूठो चाबी खोवाई है माताजी क्यों गई काम आई. माताजी ने चाबी होती, भगवान ने कया लेवले अपने लाइफ દીધો છે. एक पत्थर एक बार मंदिर में जाए છે ને સાહેબ ભગવાન થઈ જાય છે. આપણે સાલા રોજ જઈને આવીએ પથરા જેવા કઈ ફરક નથી. જેને આપણને બનાવ્યા એને આપણે રોજ બનાવીએ છીએ. 51 રૂપિયાની સુકડી કરું ભિખારી તારા બાપની નથી. ભગવાન પાસે જવું, સોરી ને થેન્ક યુ કહેવા જવું, ભીખ માંગવા જવું નહીં કે આ માસ્ટર કોમ્પ્યુટરમાં બધો ડેટા ફિટ છે, જમા હોય મળશે, નહીં હોય નહીં મળે. કસાઈથી બી ખરાબ છે ખાતું. પેલો તો છોડી બી દેવો હોય, પેલો છોડે જ નથી. પણ ભગવાન એટલે શું ખબર નથી. આપણે હિન્દુ થઈ ગયા, મુસલમાન થઈ ગયા, માતાજીઓ 300 ધર્મ, 3000 સંપ્રદાય, માણસ વિચાઈ ગયો અને ખૂણામાં એકલો ઉભો છે ઠૂઠા જેવો. કોઈ મરી જાય ને તો આપણે ફોન કરીને કે લોકો ગયો તો કે તારે તો કહેજો કોઈ જાય નહીં. આટલા પૂરા નફટ આપણે લોકો થઈ વાતો કરી. ભગવાન ઈશ્વર એક છે, નિર્ગુણ નિરાકાર, જેનો કોઈ રંગ રૂપ આકાર નથી. ઇસ્લામની જ વાત કરે. આપણે જે પૂજીએ છીએ એનાથી ઉપર જવાનું છે. સગુણ સાકારમાંથી નિર્ગુણ નિરાકાર, જેનો કોઈ રંગ રૂપ આકાર નથી હોય, ઈશ્વર છે. બહુ લાંબો વિષય છે, પણ બધું બેસ્ટ કર્યા પછી એ શક્તિ પર ભરોસો રાખવો, અને એ શક્તિ બધા માટે સરખી છે. ઓક્સિજન દેખાય છે, મુસલમાનોનો લીલા કલરનો, બ્રાહ્મણોનો સફેદ કલરનો, પાટીદારોનો પીળા કલરનો. ઓક્સિજન આ ભગવાન 10 માળના બિલ્ડિંગ બધી નીચે પડે, બધા નીચે જ પડે. મોદી સાહેબ નીચે પડે, હું નીચે પડું, તમે નીચે પડો. મોદી સાહેબ આમ ધીમે ધીમે પડે. 24 માં લાવવાના છે. ગુરુત્વાકર્ષણ બધા માટે હરખું કે ભગવાન. આ બ્લડ કોઈ પૂછે ને હિન્દુનું જોઈએ જલ્દી 5. ઈશ્વર એક છે, એને આ દુનિયા બનાવી છે, એનો નિયમ એક છે. બહુ મોટો વિષય છે, જલ્દી આમાંથી બહાર આવી જઈએ. એટલે જે કરો તે બેસ્ટ કરો, અને બીજું ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા, અંધશ્રદ્ધાની શ્રદ્ધા કે મેં મારું બેસ્ટ પરફોર્મ કર્યું, હવે એ જે કરે એમાં હું ખુશ. ત્રીજી વાત જેના કારણે મેં 2007
સેમિનાર કર્યા, 4000 કલાક બોલ્યો, ટ્રાવેલ એક્રોસ ધ વર્લ્ડ, જ્યાં ગુજરાતી છે ત્યાં ગયો છું. રોજ મા બાપને પગે લાગો, રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ. તમારે કેટલા લોકો મા બાપને પગે લાગો? જસ્ટ રેઝ યોર હેન્ડ. મુસ્લિમ હોય તો હાથ ચૂમના, પગે પડવાની મનાય છે, રિસ્પેક્ટ. આટલા લોકો જોડે સેલ્ફી પડાય થોડું મોડું થશે તો બી. જે લોકો નથી લાગતા એને પ્રણામ, સાચું બોલ્યા, ઝૂકેગા નહીં. ભગવાન પૃથ્વી પર આવ્યો નથી, આવવાનો નથી, એની તાકાત નથી, એટલે એને મા બાપનું સર્જન કર્યું. અને મા બાપથી આપણને પેદા કર્યા. આપણો ભગવાન કોણ? ઘરમાં જીવતા ભગવાનને છોડીને પથ્થરોમાં શોધશો તો પૂરો નહીં મળે. કુરાનમાં લખ્યું કે બાપ છે ને પહેલું પગથિયું છે સ્વર્ગનું, અને માના પગ નીચે જેવું બધું લખ્યું છે. બધે મા બાપની વેલ્યુ છે. આ દુનિયામાં માત્ર ને માત્ર મા બાપ જ ચાહે છે કે તમારી પ્રગતિ થાય, બાકી કોઈ ચાહતું નથી તમારી પ્રગતિ થાય, કોઈ નહીં. એક મા બાપ 4 છોકરાઓને મોટા કરે છે, અને એ 4 છોકરાઓ કે છોકરીઓ મોટા થઈ બાપને એમ કે તને બોલતા નથી આવડતું, માને કે તને કામ કરતા નથી આવડતું, તો બાપને એમ કે તમે કર્યું શું આખી જિંદગી? આવા નલાયકોને જાહેરમાં લટકાઈ પાછળ પીછવાડામાં ગોળીઓ માંગી છે. આ દુઃખી કેમ છે? 80 કરોડ લોકોને સરકાર ખવડાવે છે મફતનું, કેમ કે આ કરતા નથી. સાહેબ એક જબરજસ્ત વાઇબ્રેશન હોય છે. હું સાહેબ 25 વર્ષથી મંદિર નથી જતો, દીવો નથી કરતો, અગરબત્તી નથી કરતો, માફ કરજો. પણ હું સવારે 5:30 દોડવા જઉં ત્યારે પહેલા મારી બાને પગે લાગું, પછી આ દિવસ શરૂ થાય, પછી બરોબર ગામ બહાર જઉં તોય પાછો ડોસીને ઘરે જઉં, પગે લાગું. દિવસે સમજી જાય કે 2 બહાર જાય, રાત્રે 2 વાગે જઈશ તો પહેલા રૂમમાં જઉં, એને પગે લાગું, પછી મારા રૂમમાં જઉં. કોઈના બાપથી ડરતો નથી સાહેબ, આટલો પાવર આપને કહું છું સાહેબ. એક વાર આપણા કારણે આપણા મા બાપની આંખમાં આંસુ આવી ગયા, નર્કમાં પણ જગ્યા નહીં મળે. સ્વર્ગ તો દૂરની વાત છે. ગમે તે હોય, અભણ હોય, પોથા હોય, એમને ના આવડતું વ્યસન કરતા પણ એમને આપણને જન્મ આપ્યો, અને એ છે તો આપણે છીએ. આ ભાવ પેદા થઈ જાય, અને ઈશ્વરને તો મેં જોયો નથી, માં જોવો નથી, કોઈને મળ્યો નથી. મરમાથી ઉલ્લુ બનાવવાની વાતો, પણ મેં આને જોઈ છે. મારી દોસ્તી રેશન કાર્ડનું ગાંઠો વાળી ખાર ખવડાવે, પામોલીન તેલ તળીને ખવડાવે, પ્રાઇમસના નાડા કાપી પણ કોઈ દિવસ હોશિયારા પણ હોય. બેટા આવી છે ભગવાને આપણને આવી માં હોય, અને એ આપણા કારણે દુઃખી થાય. કાલે આપણે પૈસા કમાઈ જઈએ, આપણે વાઈફ આવી જાય, વાઈફ માએ 25 વર્ષ લાગે, વાઈફ 65 વર્ષ લાગે, વાઈફની હું એ નથી કરતો, પણ મા બાપથી મોટો કોઈ ભગવાન નથી. એટલે જેને મા બાપને દુઃખી કર્યા એને સુખી થવાના કોઈ ચાન્સ નથી. આ મેં મારી જાતે 100 કે આ સૌજીભાઈ ધોરકિયા, હરે કૃષ્ણ ડાયમંડ, ગોવિંદ કાકા, આ લોકો 10-10 હજાર કરોડનું ટર્નઓવર કેમ કરે છે? 4 ભાઈના પરિવારો સાથે રહે, 100 જણા, અને મા બાપ સૌથી આગળ હોય ગાડીમાં, અને એટલે ભગવાન ત્યાં લક્ષ્મીને બધું મળશે. તમને કહું છું બોસ, તમે ચાહો છો કે આયુષ્યવાળા મને ફરીથી બોલાવે, આવી રીતે હું ફરીથી આવું ચાહો છો? પ્રોમિસ આપું છું કે વર્ષમાં એકવાર આવીશ, ચોક્કસ થઈ જાય. પણ આજે આપણે નક્કી કરી છે કે આટલી બધા મા બાપને પગે લાગશું. કરી શકીએ? કરો બે હાથ ઊંચા. એને વિસરશો નહીં, લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા, એના કોડ પૂરવા ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં. દુનિયામાં 43 સંસ્કૃતિઓ હતી બોસ. કેટલી? ગ્રીક, બેબીલોન, આપણા કે સનાતન સિવિલાઇઝેશન, હિન્દુ નહીં સનાતન, જે આખા પ્રદેશમાં 43 માંથી 42 સંસ્કૃતિઓ ખતમ થઈ ગઈ, માત્ર સનાતન સંસ્કૃતિ બચી છે. ફરીથી બોલું, હિન્દુ નહીં, જે આ પ્રદેશમાં હતી, અને આ હતી કે જે કરવું એ શ્રેષ્ઠ કરવું, ઈશ્વર પાસે માગવું નહીં, મા બાપથી મોટો કોઈ ભગવાન નથી, જોઈન્ટ ફેમિલીમાં રહેવું, જે ભાઈનો ના થાય, કોઈનો ના થાય. આ તો હું માન લાગ્યો, પછી મને ત્યારે લાગ્યું ના હોય. મારો ભાઈ 2001માં ગુજરી ગયો, પણ આજે 22-23 વર્ષથી મારા ભાભી, એમની 2 દીકરીઓ, એનો દીકરો, મારી 2 દીકરીઓ, અમે એક ઘરમાં સાથે રહીએ છીએ. આજે લોહીની જરૂર પડી, તારે રોજ પડશે. મને લોહી આપતા ડર લાગે, તને રોજ ડર લાગશે કે તું કોઈના માટે જીવ્યો જ નથી. સાહેબ અહીંયા તો પુત્રી લીએ તો રાપ પીવડાવવા વાળા આપણે લોકો છીએ બોસ. તો લોહી માટે આપણે આના કારણે આ બેંકો બનાવવી પડે, લોકોને મોટિવેટ કરવા પડે કે બ્લડ આપો, બ્લડ આપો.
ઓવરફ્લો થવું જોઈએ. હવે નથી જોઈતું, હમણાં વર્ષ સુધી નથી જોઈતું. પણ આ સ્કૂલ કોલેજમાંથી આપણે સારા ઝાડ ઉપર બહારથી અત્તર લગાવીએ છીએ. મૂળિયામાં કોઈ પાણી જ નથી નાખતું, બહારથી ફૂલો લગાવે. મૂળિયામાં સ્કૂલમાં પેલું પ્રતિજ્ઞાપત્ર આવે. ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા લગ્ન કરવા પાકિસ્તાન જવાનું. આ ભણાવવું જોઈએ. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અંગ્રેજી છે એવું આ ભણાવવું જોઈએ. બ્લડ ડોનેશન સ્કૂલમાંથી ખબર પડી, ટ્રાફિક રૂલ સ્કૂલમાંથી ખબર પડી. સાલો ટ્રાફિક રૂલ્સ પાળે નહીં, બંધારણની વાતો કરે. બંધારણમાં આ બધા બાપા પેલા આ કરતા જે કરો તે બેસ્ટ કરો, ઈશ્વર પર અતુટ શ્રદ્ધા, અને મા બાપને કદી સાહેબ કોક વાર શર્ટ લઈ જજો ઘરે, કોક વાર સાડી લઈ જજો, ગુલાબ લઈ જજો, એને ચપ્પલ લઈ જજો. બોસ મારી બા માટે 5000 ઇંચ પાઇના ચપ્પલ લઈ જજો. મને કેટલા ના 1200 રૂપિયા. હા ઠગાઈ ગયો પણ મેં તો ડિસ્કાઉન્ટ હતું, પછી 600 માં તો એ વધારે આપ્યા. એને એમ થાય મારો છોકરો છેતરાવો જોઈએ. માં ચાલે સાહેબ કરજો મા બાપની સેવા. જિંદગીમાં કોઈને હાથ નહીં જોડવા પડે. એટલી જબરજસ્ત ઓરા. ચોથી વાત, મેં 3000 સુસાઇડના કેસ બચ્યા, એમાંથી 2500 સુસાઇડના કેસ કયા ખબર છે? પેલીએ ના પાડી. હમણાં ભુજ મેડિકલ કોલેજમાં ગયો તો મેડિકલનો છોકરો 3જા વર્ષમાં પગે લાગ્યો. ટોપ મને સાહેબ મરી ગયું, બોલ્યું પેલીએ ના પાડી. બધું બ્લડમાં આગળ ગાલ દઈએ. 3000 સુસાઇડના કેસમાં 2500 સુસાઇડના કેસ આ સંબંધો. કુંવારા નહીં, પરણેલા બી આવી ગયા. એમના કેટલા પેલા આજની પેઢી વાળા પત્નીને બીજે સંબંધ હોય, પતિને બીજે સંબંધ હોય. 30% એવું કહે છે સર્વે કે 30% મેરિડ લોકોને પણ મેરેજ્યુઅલ અફેર્સ હોય છે, અને એના પરિણામો છેલ્લે બહુ ઘાતક અને ખરાબ આવે છે. હવે મહત્વની વાત, કુરાનમાં, ગીતા, દરેક ધર્મગ્રંથો શું કહે છે ખબર છે? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં પાપા મારવા નહીં. તારું જોડું મેં બનાવી નાખ્યું. આપણામાં કીધું તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે, તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે, તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે આપ્યો. મા બાપ બદલી શકાય, ભાઈ બહેન બદલી શકાય, તો જીવન સાથી પણ બદલી શકાય નહીં. અને જો બદલ્યું તો બીજા જન્મમાં એ જ મળશે. એ બબાલો તો પતાવી પડે ને. ના ઝઘડા જે બાકી હોય. મને એમ થયું સવારથી બ્લડ ચાલે, થોડી બીજી વાત કરીને જવું. પણ જીવન સાથી નક્કી છે. આ લેનદેનો છે અને પૂરી કરવાની હોય. એટલે અને એમાં ખરાબ મળે તો બહુ સારું જીવવું. કેમ કે પૂરું થાય છે, પાછું આજ મળે. તું છે બકા, આઈ લવ યુ ચાલુ. તમારે અંગ્રેજી બોલવું હોય તો સ્પેલિંગ આવડવા જોઈએ. અચ્છા સ્પેલિંગ ના આવડે તો અંગ્રેજી આવડે. પછી કેવું આવડે? બાઈક લઈને જતા પડી જાય કે ડેમેજ થઈ ગયો. અને આપણી ગુજરાતી મમ્મીઓ તો અંગ્રેજીની બેટા લેટ્સ ફોલ્ડ કરી દે, પેલો આખો ફોલ્ડ થઈ જાય. પલોઠી વાળાનો આવડે. એમ આપણે લગ્ન કરવા છે, જીવન સાથી જોઈએ છે, તો લગ્ન શું, પ્રેમ શું, સેક્સ શું, ક્યારે કરવા જોઈએ? 2 ટાઈમ ખાવાના પોફા હોય લગ્ન કરે. વર્ષમાં લાગી આવીએ. ઈશ્વરની કૃપા. ઈશ્વર તો દર વર્ષે કરશે. ચાલુ રાખવાનું. મેં વિડીયો બનાવ્યા તેની પર મારી પર બહુ બધી ધમકીઓ આવી, બધી બબાલો થઈ. મેં કીધું લોકોએ છાન ના હોય તો લગ્ન જ ના કરવા. હું એક કોઈની છોકરીને મારા ઘરે લાવી એને દુઃખી કરવાનો મને અધિકાર નથી. હું એને ખવડાવી શકું, કમસે કમ સ્કૂટર પર ફેરવી શકું. 5000 નો ફોન લાગ્યા પછી કોઈ એટલી મારી કેપેસિટી ના, તું લાવું શું કરવાનું? અને જો સેક્સ માટે લગ્ન કરવા છે તો એના ઘણા રસ્તાઓ છે. એના માટે કોઈની જિંદગી બગાડવા જરૂર નથી. અને પછી છોકરું આવી જાય, અલગ તને સરકારી સ્કૂલમાં ભણાવવાના પોપા છે, સરકાર કોઈ કરતી નથી, તું કરી જાય એટલે સરકાર તારી પાછળ ફરે. એક બાળક
કરવું પણ સિંહનું બચ્ચું પેદા કરે એને સારામાં સારું શિક્ષણ, સારામાં સારા સંસ્કારો, સારામાં સારી વસ્તુ આપી શકે. એ 100 બરાબર 1 હોય પણ બધું દૂધ બીજું ચાલે. જીવન સાથી નક્કી છે. અમારા અમદાવાદમાં છે ને એક લો ગાર્ડન છે, ખબર છે? ત્યાં 7 વાગ્યા સુધી છોકરા છોકરીઓ પ્રેમ કરવા આવે તો હું જોવા જઉં. આપણે કરેલું હલા કરે છે શું? મા બાપ ગામડામાંથી પાદરા ત્યાંથી મોકલે કે છોકરા પીજીમાં રહેશે, દીકરીઓ ભણશે, દેવું કરીને બિચારા પીએફની લોન લઈને મોકલે. અને આમ અમના 7 વાગે એક્ટિવા લઈને આવે, છોકરો છોકરી ઝાડ પાછળ જાય બગીચા. હું આમ કરી જોઉં. પછી છોકરો છોકરી બીજાનો હાથ પકડે. પછી છોકરો શું કહે, જો છોકરી શું કહે, જો બકા તારે મને આ બકા કે ચેતી આ બકા જાય. છોકરી છોકરાનો હાથ પકડી બે હાથમાં હાથ જોઈને શું કે, જો બકા તારે મને પ્રેમ કરવાનો, હું તને કરું. તારે કોઈને નહીં કરવાનો, હું કોઈ નહીં કરું. આ કેવી વાતથી બે બ્લડ બેંક વાળા ભેગા થાય. તારે કોઈ મને આપવાનું, હું તને આપું. તારે કોઈ નહીં આપવાનું, હું કોઈ નહીં આપું. બોલો હું હાલત થાય. એટલે બીજે આપવું પડે. બે વેપારી ભેગા થાય, તારે મને માલ વેચવાનું, હું તને વેચું, તું કોઈ ના વેચું, હું કોઈ નહીં વેચું. આપણે લગ્ન કેમ કરીએ છીએ કશું બહુ મોટો વિષય છે સાહેબ, પણ એટલી સ્પીડ પકડી છે આપણે. એમાં મોબાઈલ આવ્યા પછી તો ક્યાં છો, ક્યાં છો, ઠોકાઈ જશે, ઘેર જતો ચાલુ. ઓનલાઈન હતા ને ફોન કેમ ના લીધો? ડિવોર્સ ઓટો કેસ ચાલુ. કે દુબઈ ગયા 2 દિવસથી ઓનલાઈન હતા, પોલા પેલા ભાઈ માંગવા વાળા વધી ગયા ને એટલે જો ગયો છો બિચારો. બધા તું શાંતિ રાખ, જપી જાય, ક્યાંય નહીં જાય. લગ્ન જીવનની એક આખી પરંપરા દેશે જબરજસ્ત સેટઅપ કરેલી, પણ એનું મહત્વ ખબર. ફાધર કોલેજની ચોપડીની લગ્ન સાગર નસીબો તો વાંચી જવું. આપણા ત્યાં અદભુત પુસ્તકો લખાયા છે, વાંચતા જ નથી. ટાઈમ ક્યાં? મારી દીકરીના લગ્ન થયા ને તો મેં કંકોત્રીમાં લખ્યું કે કોઈ ભેટ સોગાદ લેવામાં નહીં આવે, માત્ર પુસ્તક લેવામાં આવશે. 1800 ચોપડીઓ આવી હતી. અને મેં 1800 ચોપડીનો ટેમ્પો બનાવીને એની ગાડી પાછળ લગાવી મારા વેવાઈને આપ્યો. મારી દીકરી પટેલમાં પાણી હતી એટલે પટેલો તમારા વેવાઈ કહેવા આવતો નથી. પટેલો દિલના બહુ ભોળા હોય, અમારે જેવું પડિયા પાડો, જે બોલી દે જે થવું થાય. સરદાર પટેલ જેવું. પુસ્તકો વાંચો સાહેબ, ઓક્સિજનનું કામ કરે છે. આજે આ જેવી તાકાત છે ને 60% પુસ્તકોની છે. કુરાન મૌલવી સાહેબ જોડે બેસીને વાંચ્યું તો 3 વખત બરાબર. બાઇબલ વાંચ્યું કે દુનિયા જેને 25% લોકો માને છે શું સમજે તો ખરી. આખો જુદો વિષય છે, પણ જીવન સાથી નક્કી છે. 1 મિનિટ બગાડવી નહીં અને મળી જાય પછી બદલવાનો વિચાર કરવો. જે છે જાણો આઈ લવ યુ, તું છે તો હું છું, રોજ કીધે જવું. હું હમણાં જયપુર ગયો ફર્નિચર લેવા, તો 3 દિવસે આવ્યા તો મારા મિત્રોની વાઈફ બધી ફોન કરે, ક્યાં છો વિપુલ, નીકળ્યા નહીં, કિશોર શું લીધું, કુનર શું લીધું. મારી વાઈફ એક ફોન ના કરે. 3 દિવસ થયા. હું હારું ગઈ કે શું? હું કરું તો ઉપાડે નહીં. પછી હું 3 દિવસ પછી ઘરે આવ્યો, પલ્લવી બધાના વાઈફ ફોન કરે, તું એક ફોન ના કરે. મને કે ભલતીઓ જાય કે આજે ફૂટે જ આવે. લગ્ન જીવન એટલે શું ખબર છે? 2 માણસો આખી જિંદગી લડાય, સુધરે નહીં તોય ભેગા રહે. આનું નામ લગ્ન. મજા છે. પણ મા બાપ ના બદલી શકાય, ભાઈ બહેન ના બદલી શકાય, જીવન સાથી પણ બદલી શકાય નહીં. સાલું આપણે સાયકલ પર ફરતા હોય અને જે છોકરી આપણા ઘરે આવે પછી આપણી જોડે મર્સિડીઝ આવી જાય એટલે આપણને છોકરી ગમે નહીં, હે? અથવા તો છોકરી એવી હોય, બંને પક્ષે માયા વરસાદ. પણ જીવન સાથી નક્કી છે. હું આ બધી વાતને લોહીની સગાઈ સાથે કેમ કહું છું? લોહી આપવા માટેનું જે માઇન્ડસેટ છે એ કયા માણસનું સરસ હોય. બીજી વાર તમને હોય ના માનવી પડે, તમે આવા હો તો તકની ચાલુ થઈ જાય. 10 વાર આપવાનું કરવું પડે. બોડી છોડે જ નહીં. હું કોઈ થશે તો લઈ લે, જેટલું લેવું એટલું. આ પાવર આ અહીંથી આવે છે. જે કરો તે બેસ્ટ કરો. નાનામાં નાનું કામ. આપણું વોલેટ હોય તો 10ની 20ની 50ની 200ની લાઈન સર જ હોય છે. ઘરમાં એક જાળું નાખવું જોઈએ, ઓફિસમાં નાખવું જોઈએ. ઓફિસમાં મા બાપનો ફોટો નાખવાનો. મને ઘણા ઓફિસ આવવા કે તારા ઘરમાં મા બાપનો ફોટો લાવવું જોઈએ. હું તો મારા દાદા દાદીનો રાખું છું. ફેટા વાળો કાકા જોડતા રહેવાનું. આ મજા છે.
છેલ્લી વાત કહીને મારી વાત પૂરી કરું છું. આપણને એક શબ્દ છે મોક્ષ. ઇસ્લામમાં કહે છે કયામતના દિવસે અલ્લાહ બધાને ઊભા કરશે અને જે કર્મ કર્યા પ્રમાણે બધાનો હિસાબ કરશે અને જેને બરોબર બેલેન્સ હશે એને મોક્ષ. મોક્ષ એટલે શું? બધું છોડી દો. ના, કશું છોડવાનું નથી. અત્યારે તો લોકો પહેલા પૈસા માટે દોડે, પછી પૈસાથી દોડે. પહેલા સ્ત્રી માટે દોડે, પછી સ્ત્રીથી દોડે. આ મોક્ષ નથી. પણ આ સૌરાષ્ટ્ર દેવવા પટેલની વાડીમાં બેઠા છે. સરદાર પટેલનું નામ સાંભળ્યું? દેશનો ગૃહમંત્રી 42 વર્ષે પત્ની મરી જાય, બીજા લગ્ન ના કરે. 72 વર્ષે પટેલ મરવા પડે, ખિસ્સામાં ખાલી 270 રૂપિયા. દેશનો ગૃહમંત્રી. બધા રાજાઓ પાસેથી 1-1 કરોડ લીધા હોત તો 500 કરોડ એના ખિસ્સામાં. કેટલા? ખાલી 270 રૂપિયા. અને એ પણ એમની દીકરી મણિબેનને કીધું કે મણી, હું મરી જઉં ને તો 270 સરકારમાં જમા કરાવી દેજે, અને તોય 3000 કરોડનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવું પડે. આને કહેવાય મોક્ષ. ગાંધીજીનું નામ સાંભળ્યું? સાલું ધોતિયાને એક ખિસ્સું નહીં, અને આજે અહીંયા હું એક ખિસ્સુની જેમાં ગાંધી ના હોય. તમારે મોક્ષ જોઈએ સાહેબ જીવતા. આજે તમે ફીલ કરશો કે મોક્ષ થઈ ગયું. જન્મે તો બ્રાહ્મણ છું, કર્મે પણ બ્રાહ્મણ. કોઈ જાતિ નથી. જે સર્વ સમાજનો હોય બ્રાહ્મણ, દિશા બતાવે બ્રાહ્મણ. જન્મથી નથી થવાનું, કર્મથી થવાય. તમારે જીવતા મોક્ષ. આ ઉંમર ફોટો તમારો રોજ રસ્તો આવશે. આ તમને રસ્તો બતાવું. તમારી પાસે 50,000 રૂપિયા ભેગા થાય ને, અને તમારે કોઈને આપવાના ના હોય, કોઈ બેંકની લોન બાકી ના હોય, હપ્તો બાકી ના હોય, કોઈ માંગવા વાળો ના હોય, તમારા જ હોય અને એક્સેસ હોય. તમને એમ થાય મારે આને કાં તો ઇન્વેસ્ટ કરવાના છે અથવા પડ્યા રાખશું, કંઈક આવા હોય તો જ મળે. બાકી ઉછીના લઈને કરવા જવાબ ના મળે. આ 50,000 રૂપિયા લઈને જે ગામડામાંથી તમે આવ્યા હોય ત્યાં જજો, અને તમારા સમાજની, કુટુંબની, પરિવારની કોઈ બહેન, દીકરી, કુંવાસી દુખી હોય એના ઘેર 12 મહિનાનું ચૂપચાપ સીધું સામાન નખાઈ દેજો. જીવતા મોક્ષ મળી જશે. જીવતા મોક્ષ. ખૂબ બનાયા ભવનો, ખૂબ બનાયા મંદિરો, ખૂબ બનાવી મસ્જિદો. ચલો થોડા માણસો પર બનાવીએ. ચલો થોડા માણસો પર. હું સાલા મર્સિડીઝમાં ફરું અને મારી બહેન પાસે સ્કૂટર ના હોય, અને મને બનેલી ગમે તેવો હોય, બહેન મારી છે. આ ભાવ પેદા થાય ને, અને મોક્ષ પેદા. મારી બંગલાઓની સ્કીમ ચાલતી હોય, મારી બેન ભાડે રહેતી હોય, લાનત છે મારી બંગલાઓની સ્કીમ. સાહેબ બહુ નાની જિંદગી મળી છે. આ ખાલી ભાવ પેદા કરવા છે કે સાલું ભગવાન આપે તો આ કરવું છે. બોસ લોટરી. મારી બાએ મને એક લિસ્ટ આપી અમારા આજુબાજુના ગામડાઓની. હું જોઉં ફોર્ચ્યુનર, મર્સિડીઝ, 4 ગાડીઓ, તેલના ડબ્બા, ચૂપચાપ ખખડાવવાનું, મૂકી વટ્ટી, અને ત્યાંથી નીકળી ત્યારે એમ થાય સાલું સ્વર્ગમાં છું. આટલી ખુશી તમને અનુભવ. સોશિયલ મીડિયા પર ફોટા ના મૂકતા. અત્યારે તો 1500ની સાયકલ આપે, 20 જણ ફોટા બનાવે. હું ભિખારી આપતા ભિખારી. હવે ફોટો હોસ્પિટલમાં કેળા આપે એના ફોટા બનાવે. ગધેડાઓ થશે શું સારા સાહેબ? ઉપર વાળો બધું જોવે. સીસીટીવી કેમેરાથી ડરશો નહીં. ઈશ્વરના ધર્મરાજ ચોપડા લખે છે. કુરાનમાં તો કીધું તારા 2 ખભે ને 2 ફરિશ્તા મૂક્યા. આટલી સૂક્ષ્મ વાત કરી. આપણે બધા જાય કે કોઈ દેખતું નથી. આ સ્વયં ડિસિપ્લિન લાવવાની 5 વાતો છે. હું જે બોલું છું એ જીવું છું, ને જેટલું જીવું છું એટલું જ બોલું છું. મને એમ થયું કે સવારથી બ્લડની વાત ચાલતી છે, લોહીની સાથે, હું તો શું બોલું. પણ મને એમ થાય છે કે તમે બધા એવી ચીજ સાથે લાગણીથી જોડાઈને આજે અહીંયા આવ્યા છો, એટલે પરિવારની જેમ બધા અહીંયા આવ્યા છો કે ભાઈ અહીંયાથી કંઈક લઈને જાઓ. તો મને એમ હું કંઈક એવી વાત કરું કે જે તમે આજે લઈને જાઓ. એટલે હું એવી આશા રાખું છું કે તમે બધા આજથી જે કરશો તે બેસ્ટ કરશો, એક્સ્ટ્રીમ બેસ્ટ. ઈશ્વર એટલે ઐશ્વર્ય, ઈશ્વર એટલે બેસ્ટ. ભગવાન પર શ્રદ્ધા. તમે જે માતાજીમાં માનતો કોઈ બધું જ સાચું છે. એ છે. જો અહીંથી અમદાવાદ જવું તો લખેલું આવે 90 કિલોમીટર, પછી આવે 89 કિલોમીટર, પછી 88, 87. અમદાવાદ આવે એટલે 9, 8, 7. અમદાવાદ આવે એટલે શું લખેલું આવે? 0. એ અમદાવાદ. તો આ દેવી દેવતાઓ જે આપણે માનીએ છીએ બધા આપણને ઈશ્વર સુધી લઈ જવાના રસ્તા છે. પણ છેલ્લે શું છે? સૂર્ય. અને આવો ઈશ્વર છે જે બધા માટે સરખો છે. એને કોઈ કરવા પાટીદાર, લેવા પાટીદાર, બ્રાહ્મણ, મુસલમાન બનાવ્યા નથી. એને માણસ બનાવ્યો છે.
અને એ આ લોહીની સગાઈમાં અહીંથી મેસેજ જવો જોઈએ કે આપણે વી આર હ્યુમન બીંગ, જેમ બધા મકોડા એક જેવા, બધી કીડીઓ એક જેવી, બધી ગરોળીઓ એક જેવી, બધા હાથી એક જેવા, બધા ગેંડા એક જેવા, બધા સિંહ એક જેવા, એમ બધા માણસ એક જેવા. હે ને? કચરો હોય છે પણ ગામ હોય ત્યાં ઉકળો હોય, આપણે એના કારણે આપણે દુઃખી થવું નહીં, પણ ઈશ્વર પર શ્રદ્ધા, મા બાપથી મોટો કોઈ ભગવાન નથી. આજથી તમારા બધાના ઘરમાં મા બાપનો ફોટો મેઇન હોલમાં હોવો જોઈએ, ઓફિસમાં હોવો જોઈએ. કોઈ આવે પાપા છે આપણા, નહીં કે પાપા અમારી જોડે, એટલે ગધેડા એમ કે હું પાપા જોડે રહું છું, એમ કે પાપા બધું નથી રહેતા. એટલે કે કચરા વાળો આવ્યો, તો કે કચરા વાળો નથી, એ તો સફાઈ વાળો છે, કચરા વાળા તો આપણે છીએ. એને આપણું માઇન્ડસેટ બગડી ગયું. એટલે બહુ મસ્ત જિંદગી મળી છે. અને મને કુરાનની એ વાત એટલે ગમે છે કે એક જન્મ મળ્યો છે. આપણે તો અનંત 84 લાખ યોગોની વાત છે, એ આખો જુદો વિષય છે. સાચા ખોટાની વાત નથી, માનવા માટે તો એક જીવન મળ્યું છે. તો આપણા લોહીથી જો આપણે કોઈની જિંદગી બચાવી શકીએ, આપણા લોહી આપવાથી કોઈને અંતિમ સમય તો ઈશ્વરે આપણને નિમિત્ત બનાવ્યા, એ પણ કેટલી મોટી ખુશીની વાત છે. એટલે હું માનું છું કે આજે બધા સોગંદ લઈને જાઓ કે મિનિમમ 5-10 વાર આપણે બ્લડ ડોનેટ કરીશું. આદત પાડ્યું કેવા હોટલમાં રવિવાર મહિનાની ખાવા જવું, આદત પાડો. હું ભાઈને પણ કહું છું, મારી પણ જ્યારે જરૂર હોય તો મને કહેજો. મેં ખૂબ બધી બ્લડ બેંકોમાં સુરતમાં ત્યાં બહુ જ કામ કર્યું છે, મને ગમે છે, પણ એ પ્રોપર થવું જોઈએ. આ વેપાર ના થવો જોઈએ લોહીનો. હા, આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ, બધું કરીએ, એનો ખર્ચો હોય, એના માણસો હોય, એટલે અમારી ધન ઉપાર્જન થવું જોઈએ. પણ જરૂરિયાતવાળા માણસને આપણા ત્યાં ફોન આવ્યા પછી આપણે મને ઘણી બધી વાતો કરી, બીજા લોકો બી કરી કે અહીંયા આયુષમાં એવી કોઈ પ્રોબ્લેમ નથી. એટલે મને બહુ ખુશી થઈ કે હું બી ક્યાંક જતો તો મને બહુ ડર લાગે કે ભાઈ આપણે ક્યાં જઈએ છીએ. પણ એક સરસ સંસ્થા સાથે તમે બધા કોઈને રીતે જોડાયા છો, એની મને ખુશી છે. મને અહીંયા બોલાવ્યો, મારી વાત એમણે મને કીધું જ નથી શું બોલાવું, મેં શું બોલવું કે જે બોલવું એ બોલો. ચલો તો વાંધો નથી. આઈ હોપ યુ ઓલ એન્જોય. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સંજયભાઈ. ખૂબ જ ઇન્સ્પિરેશનલ અને મોટિવેશનલ તમે વાત કરી અને લોહીની સગાઈ સાથે બધી વાત તમે ભણી લીધી. અને ખરેખર સ્ટેન્ડિંગ ઓવેશનના હકદાર હતા સંજય બાલાના.